લોકલ ન્યૂઝ પાલનપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ આબુ હાઈવે રોડ ઉપર સૂર મંદિરની સામે જે ખુલ્લું મેદાન છે અને એ ખુલ્લા મેદાનની અંદર જે સ્લમ એરિયામાં રહેતા જે ગરીબ બાળકો છે એ ગરીબ બાળકોને દર મહિનાની 11ના દિવસે સુદ 11ના દિવસે બાળકોને કંઈક ને કંઈક મિષ્ટાન જમાડવામાં આવે છે અને એ બાળકોને મિષ્ટાન આપવામાં આવે છે। ઉત્તરાયણ સામે આવતી હોય પાલનપુરના કેટલાક જીવદયા પ્રેમીઓનું આ કામ કરે છે। તો પાલનપુરની એક સંસ્થા છે, એ સંસ્થાના જે બેન છે એ બેન આ એક ભગીરથ કાર્ય કરે છે અને બાળકોને જે જીવનમાં ખુશાલી આવે મીઠાઈની એ ખુશાલી લાવવાનો પ્રયત્ન કરે છે। તો એ બેનને આપણે સાંભળીએ, બેનશ્રી કે જે દર મહિનાની સુદ 11ના દિવસે આ લાડુનું વિતરણ કરે છે એવા બેન છે। મારું નામ ભગવતીબેન પ્રજાપતિ। હું છેલ્લા 5 વર્ષથી બધી બહેનો ભેગી થઈ 100 રૂપિયા ઉઘરાઈ અને દર 11એ અમે અહીંયા સદરપુર પછી પારપડા રોડ ત્યાં છોકરોને પડીકા, મમરાના લાડુ, ફ્રૂટી, પછી વૈશાખ મહિનો હોય તો રસ, આ બધું વિતરણ કરીએ છીએ। હા, તો આ હતા ભગવતીબેન કે જે સેવાના કાર્યની સાથે જોડાયેલા હતા અને એક સખી મંડળ દ્વારા એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે। હા, શક્તિ મંડળ પાલનપુર દ્વારા એક આ ઉમદા કાર્ય થઈ રહ્યું છે। તો આવા ઉમદા કાર્યો જો થતા હોય તો બહેનોને બિરદાવવા જોઈએ। હા, શક્તિનગર ભાગ 1માંથી આ બેન આવે છે અને પૈસાનું કલેક્શન એમની જાતે પણ કરે છે અને પુણ્યના પૈસા એટલે કે પુણ્યના માર્ગે આ પૈસાનું વાપરે છે। ધન્યવાદ।